બનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે પડકાર ફેંકતા ચોરો રાત્રિ દરમિયાન કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી પાટણ હાઈવે રોડ પર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ કુળદેવી વેલ્ડિંગ અને ગજાનન સબમર્સિબલ પંપ સર્વિસ એમ 3 દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત કેબલ વાયર ચીજ વસ્તુની ચોરીની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના સિયોરી ખાતે આવેલ 3 દુકાનોને રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ટાર્ગેટ બનાવી દુકાનોના નકુચા વેરી ચીરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે, ત્યારે હવે પોલીસની આંખોમાં ધૂળ નાખીને સિયોરી પાટણ હાઈવે રોડ પર આવેલ ઉમા એન્જિનિયરિંગ મોટર રિવાઇન્ડિંગમાં રોકડ રકમ 17,500 અને કેબલ વાયર તેમજ કોપર વાયરના બોક્સ મળી કુલ 1,45,000ની ચોરી થઈ હોવાની સિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ। અરજદાર પટેલ પ્રકાશભાઈ માણીલાલ મૂળ રહે પાટણ, ધંધો સિયોરી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી બોરના કેબલ વાયર તેમજ કોપર વાયર સાથે મોટર બાંધવાનું કામ કરે છે, ત્યારે રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટ, સરિયા, કાંકરેજ। એન્જિનિયરિંગ સિહોરી મોટર રિવાઇડિંગનો ધંધો છે। મારું નામ પ્રકાશભાઈ છે અને અહીંયા રાતના ચોરી થઈ। ચોરીની અંદર કેબલ, વાયરના ટુકડા, નવો વાયરનું બંડલ 2 અને પરચુરણ સામાન એમ કરી અંદાજે 1,45,500 જેવી ચોરી થઈ છે અને તેમાં પણ મેં પોલીસનો જાણ કરી છે। પોલીસે એની કાર્યવાહી ચાલુ કરી છે, તપાસ ચાલુ કરી દીધી છે, એટલે મને પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને મારે સફળતા મળશે।